અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલું દેવરાજનગરમાં રહેતા હિનાબેન વાઘેલાનું ટેલિવિઝન જગતનો પોપ્યુલર શો કોણ બનેગા કરોડપતિમાં તેમણે ભીમ એપની મદદથી રજીસ્ટ્રેશન કર્યું હતું. ત્યારબાદ તેમને 40 દિવસ સુધી સવાલના જવાબ આપી તેમણે કેબીસીમાં એન્ટ્રી મળી હતી. હિનાબેનની અભ્યાસની વાત કરીએ તો તેઓ બીકોમ, એમકોમ અને પીટીસીનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. તેઓ હાલ શિક્ષક તરીકેની ફરજ બજાવે છે તેવું તેમણે મીડિયાના સામે જણાવ્યું. મારું નામ વાઘેલા હિના છે અને હું અમદાવાદથી છું. અને કેબીસીનો જે મારી થ્રુ આઉટ જર્ની રહી તે ખૂબ જ સુખદ રહી. થ્રુ આઉટ જર્ની હું મારા વિશે જણાવું કે કેવી રીતે કેબીસીનું થયું. તો હું એક પહેલાં તો ટીચર છું, પહેલાં હાઈકોર્ટમાં હતી અને પછી તે ટીચરમાં આવી છું. અને પછી મેં કેબીસી વિશે જાણ્યું કે આવી રીતે તેમનો પ્લે એલોંગ ને એવી રીતે રમતા હોય છે કે આપણને બેસવાનો મોકો મળે. પછી મને જાણવા મળ્યું કે ભીમ એપ વડે અત્યારે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. તો મેં એમાં રજીસ્ટ્રેશન કરી અને એમાં 40 દિવસ સુધી ક્વેશ્ચનના આન્સર આપ્યા. ત્યાંથી તે લોકો સિલેક્ટ કરે છે કે કેવી રીતે આપણે ત્યાંથી આપણને ઓડિશન માટે બોલાવે છે. ઓડિશન આપ્યા પછી આપણને ત્યાં ક્વેશ્ચન આન્સર થાય છે, જેની આપણે ટેસ્ટ આપીએ. ટેસ્ટમાંથી એ લોકો ઓલ ઓવર અમારું જે ભીમ એપ વાળું હતું એ 2-3 દિવસ સુધી ચાલ્યું હતું ઓડિશન. એમાંથી ઓલ ઓવર ઇન્ડિયામાંથી 7-8 હજાર હતા. એમાંથી તે લોકો અડધા કે એટલા લોકો પીઆઈ માટે સિલેક્ટ કરે છે. પીઆઈમાંથી એ લોકો 10 જ સિલેક્ટ કરે છે અને 10 સિલેક્ટ એમને અઠવાડિયા પછી જણાવે છે કે તમારું સિલેક્શન થઈ ગયું છે ફાસ્ટેસ્ટ સિંગર ફર્સ્ટ માટે. પછી અમને ત્યાં બોલાવવામાં આવે છે મુંબઈ શૂટિંગ માટે થઈને. અને 10 દિવસ સુધી અમારું એ 10 કન્ટેસ્ટન્ટ્સ હોય છે એમનું અમારે ત્યાં જઈને પણ એક કોમ્પિટિશન તો રહે છે. આપણને પહેલા એવું લાગે કે 10માં તો આવી ગયા આપણે, પતી ગયું એમ કે થઈ જશે હવે કઈ વાંધો, પણ એવું નથી હોતું કે જે 10 લોકો હોય છે પણ બહુ એજ્યુકેટેડ, બહુ મારી જોડે જે 10 લોકો હતા એ ખૂબ જ હાઈલી એજ્યુકેટેડ અને એજમાં પણ હતા ને 20-25 વર્ષથી ટ્રાય કરતા હતા. ત્યારે મારી ખુદની એજ જ હજુ 25 વર્ષ છે. ત્યાં જઈને જે 3 દિવસ સુધી જ્યારે મારું ના થયું ત્યારે હું બહુ ડિસએપોઇન્ટ હતી. પણ ત્યાંથી પણ સપોર્ટ, મમ્મી પપ્પાનો સપોર્ટ, ઘરનો સપોર્ટ, ભાઈનો સપોર્ટ, એ બધાના લીધે થઈને મારું ચોથા દિવસે મેં હિંમત રાખી કે ના મારાથી થશે, હું ટ્રાય તો કરીશ જે થશે. અને ચોથા દિવસે મારું જે 4th કન્ટેસ્ટન્ટની અંદર મારો વારો આવી ગયો. અને પછી બચ્ચન સર જોડે મળવાનો મોકો મળ્યો, એમની જોડે વાતચીત કરવા મળી, જમવા મળ્યું, કંઈક આમ સપના પૂરા કરવાનો, એક નામ કમાવાનો અને સૌથી મોટી મોમેન્ટ કે આપણા સદીના મહાનાયક સાથે બેસીને વાત કરવી, એક પ્રાઉડની મોમેન્ટ હોય છે જે મને મોકો મળ્યો. એ માટે હું પોતાની જાતને બહુ સદભાગી પણ માનું છું કે મને આવો મોકો મળ્યો લાઈફમાં. मुझे बोलना बहुत पसंद है. जितना मन चाहे आप बोलती रहिए. यहाँ पर एक सुनने वाला आपके सामने बैठा हुआ है. सर आप भी रिस्पॉन्स कीजिए. मैं अकेले बोलूं तो लगेगा कि ये तो पागल हो गई है. बोल दीजिए सर कुछ. तो सबसे बोल दीजिए. રિપોર્ટિંગ જીગર શાહ, અમદાવાદ.